રામ રામ, જય સિયારામ દોસ્તો. કેમ છો બધા? મજામાં? આજે અમે અત્યારમાં જઈ રહ્યા છીએ ડોગીને બિસ્કીટ અને છાશ પાવા. તો આજે આ વ્લોગ આખો પાછો બનાવશું. આપણે રોજે રોજ એકને એક વ્લોગ બનાવાય નહીં, તો લોકો કંટાળી જાય. આજે પાછા 6-7 દિવસ થઈ ગયા છે, એટલે પાછો એકવાર આ વ્લોગ બનાવી રહ્યા છીએ. જો આ તૈયારી થઈ ગઈ છે, કિંજલ લઈને જઈ રહ્યા છે. હજી તો સવારના 9:30, 9:30 જેવું થયું છે, પણ અત્યારમાં તાપ તમે જુઓ. રાજકોટમાં આમથી અત્યારે હવે 4-5 દિવસ રેડ એલર્ટ જાહેર કરેલું છે, પ્લસ 25 તારીખથી વાવાઝોડાની પણ આગાહી ગુજરાતની અંદર આપેલી છે. તો અમે જઈ રહ્યા છીએ ન્યારી ડેમ. આપણે જે લોકેશન આપણે જઈએ છીએ અને તમે જોવો છો કે આપણે ક્યાં સ્ટ્રીટ ડોગને ખવડાવવા જઈ રહ્યા છીએ, તો એ લોકેશન છે ન્યારી ડેમ. તો તમે બી કોઈ આવતા જતા હોય ન્યારી ડેમે, તો બને તો સાથે રોટલી, બિસ્કીટ કે પછી દૂધ, છાશ કોઈ બી વસ્તુ લઈને જાવું. અને પાણીના શીશા 2-3 લઈને જવા. ત્યાં કુંડા રાખેલા હોય છે પક્ષીઓ માટે. એમાં જો પાણી ખતમ થઈ ગયું હોય તો તમે ત્યાં પાણી બી રાખી શકો છો અને નાની એવી સેવા કરી શકો છો. સેવા પરમો ધર્મ જે આપણું સ્લોગન છે, બરાબર છે, એને આપણે સાકાર કરીએ. તો અમે હવે ડોગી સાથે અમારો બી નાસ્તો અહીંયા જ કરશું. જોવો છો આપણે મોટા નાસ્તામાં શું શું છે: લિટલ હાર્ટ બિસ્કિટ, કંચેક્સ વેફર, આપણે જૂના જમાનાના જૂના નવા ભૂંગળા. તો ફાઇનલી અમે પ્રવેશી ચૂક્યા છીએ એક જંગલની અંદર. આપ જંગલમાં જાવ એટલે જોવું આવી રીતનું જ વાતાવરણ હોય છે, આવી રીતના જ રસ્તા હોય છે, કાચા રસ્તા. ગમે ત્યારે રસ્તામાં સિંહ ભેગા થઈ જાય. અહીંયા નાના સિંહ હોય છે, મોટા સિંહ નથી હોતા. ઓલું કાઢ્યું જો આપણા વિડીયો વાળું હમણાં ઊભું થઈને અહીંયા આવી જાય. ઓહો હો, આવ્યા કે નાસ્તો આવ્યું ને. જો ત્યાંથી એની નજર પડે કે ભાઈ કોક આવ્યું છે, કોણ આવ્યું છે. આ લોકોને જો બસ રમત કરવા જોઈએ, એની આ રમત કરો, પ્રેમ આપો એટલે એને બહુ જ મજા આવે. જો એક યાર કેટલા ડોગી આવી ગયા. ચૂપ. અલા અહીંયા આવતું રે કાલુ, અહીંયા મત દીકો, અહીંયા. અલે બાબુ આજો ભાઈ કુજી. વાહ હજી મોસા સે. વાહ ભાઈ વાહ. આવો હવે ઠેકો મારો હાલું કેચ કરી લો. મારો દીકો અહીંયા આવતો. કિંજલ બીમા, કિંજલ ભાઈ ડોગી થી બહુ બીવે. અલે પકડો, ઈ મૂકી દે વાહ. 2 મિનિટ ને આપણે અહીંયા લોગ ને વિરામ આપીએ છીએ. આ બધાને જરૂરત નથી. હા આપણે છે ને વેફર ને બધું કાઢી આપે ભાઈ. ત્યારે જ વિચારતી હતી કે ડેકીમાં રાખી દે. બાઉલ તો કાઢવા દયો. આ જો લઈ લઈ બાજુથી. ડેકી ખોલ તો તું. ઈ જ કરું, ચાવી ગોતું. એ મારા રામ. ધીમે ધીમે સંખ્યા વધી રહી છે. પહેલા 4 હતા, અત્યારે 7-8 થઈ ગયા છે. આપું છું, કમ 1 મિનિટ. હાલો આપું છું. આપો બેટા, ઉભો રહે થોડીક વાર તો. 2 જ મિનિટ હો, ઉભો રહે. તને પહેલા બિસ્કિટ આપી દેતા. પહેલા બિસ્કિટ ખામાંથી આપી દો, પછી છાશ નહીં પીવી. અલ્યા ભરી દો. લાવ ભરી લે. જામ આપે જા. ખોલ. ચાલો આવી જાઓ. અહીંયા આમ પાછો જાજો. બધાને પીવું એકમાંથી. ભલે બધાને અલગ બાઉલ આપેલો હોય. ગાય એવી ગાય બી આવે લઈને એમ કે મારા માટે કઈ હશે. પેલા ભાઈ તને વાં આપ્યું ને ઈ જ આમાં છે. એ સીધે પાછળ જોજે. તો ગાય માતા બી આવી છે. તમને બી પાયો. હાલો પીવા માંડો. આ બેન પીવું છે પણ આ એક દઈ દે ને બાઉલ ને. ભાઈ આમાં છે ઈ જ આમાં છે બાપ. દઈ દે ને. દઈ દે, ઈ બાજુ દઈ દે. ઓલાને પૂરું થઈ ગયું. અલે માં પૂરું થઈ ગયું. લાવ કાલુ ના. કાલુભાઈ ભૂખા હતા ફૂલ.
ખતમ કરી ગયા. પેલા હે ને છાશ દે, પછી છેલ્લે બિસ્કિટ દેજે ને. હાલો હાલો. હા ભાઈ, બધાયમાંથી હું ક્યાંક નવો માલ આવ્યો હોય ને તો જોઈ લે બાપુજી. બધાયમાં એક જ હોય છે, સેમ. અમે કેવી હોય ગઈ કા? કેવું સમજીએ કે એકલું બિસ્કિટ ખાવ તો ખાવા છે, બાકી નહીં. બહુ બાકી પીવે છે. નાનું છે હજી. કિંજલ એમ કહે છે કે આ ગોલું છે ને ઈ નાનું છે એટલે તમારાથી પીવે છે. આપણાથી નહીં, આ બધાથી બીવે છે. જો છે દૂર વહી જાય ખાવાનું બેન તો. ખાઈ લ્યો. એક તમે બિસ્કિટ ખાશો? હલો, જોઈ શકો છો આનું પેટ ફૂલ થઈ ગયું છે. આ વાત ઉપરથી એક આપણને શીખ મળે છે કે ભૂખ પતી જાય પછી આપણને હલા એકવાર નાસ્તો થઈ જાય પછી આપણે બીજી વાર ભૂખ લાગતી નથી થોડીક વાર સુધી. હવે એમને કલાક પછી લાગશે. અલે પહેલે બહુ બીસ તું તો એલા. અલે ખાઈ લે, બિસ્કિટ જ દઉં, બીજું કઈ નથી. અલે બહુ નથી મારી દીકો, ખાઈ લે. પછી કે બંધ થાય તો હું જાઉં. પૂરા દીકા તારા એમાં દીકો. અલે ખાઈ લ્યો. કાલુ આજે હજી સવારમાં જોઈ શકો છો કોઈ પહોંચ્યા નથી તો ભૂખ વધારે છે બધાને. એમને દેતા દેતા હવે અમને તરસ લાગી ગઈ તો અમે છે પાણી પી લઈ. રાહ જોઈએ. ઈ છે કે ના બીજું? ઈ જ છે એ રહ્યું. તો અમે હવે જઈ રહ્યા છીએ આ રહ્યું એમને લઈને નાના બાવ પાસે. જોઈએ કે ક્યારે અમને દેવા આવશે. બટા તું પેલા ભેગું ન થયું, તું કે વયું ગયું હોઈશ એટલે જો ઉપરથી નીચે આવી ગયું. જોલું હા તો આપ જોઈશ હજી તો 7-8 દિવસ થયા છે પણ આપણને ઓળખવાય માંડ્યા એમ. ચાલો આવી ગયા. હાલો આપી દો માં દીકો. અલે ત્યાં નથી જવું પછી બાચો બધા અંદર. હાલો 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 તું ઉપર શાંતિ રાખને ભાઈ. આ જો નાનું નાનું ગલું જો. આને આય ગલું આલામ ખાઈ લે આલા. કિંજલ એમને ત્યાં તો ખવડાવું આ લોકો નામ લઈ. હાલ હાલો ખાઈ લો. નહીં આવે કોઈ. હાલો નહીં. હાલો ખાવા માંડો, ભસવાનું નથી. તમને કોઈને ખબર હોય તો અમને સેજ કહેજો કે આ બાજુ બાજુમાં રહેતો બાધે હુકામે. અલે છોટું ત્યાં ભસવા જઈએ છો. એક તો બાઠિયું હારું લેમાં દી કોલે બીકોણ ખાઈ લ્યો. હા એમ આને છાશ નથી પીવી લાગતી, બિસ્કિટ ખાવા છે. ચાલ હું ગાડી લેતો. લોકમાં કઈ નક્કી નહીં. ઓલા પીતરામાંથી ભેગા ભેગા આવ્યા ને ભાગતા તો કિંજલ બી ગઈ તો કે હવે લોક થવા માંડ્યું. બાપા અમારું શૂટિંગ બગડી ગયું. અલે અહીંયા બેટા આ જો આયા એન પાસે જઈને ખાઈ ગયું. નહીં ખાઈ જઈએ. તમારી બધું અહીંયા ખાઈ. ચાલો ત્રણેયના એક એક. ઓકે
આ તારું, આ તારું, આ તારું. એ પેલા ખાશે પછી આવશે. તારું પૂરું. કેવું કરે બે 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 બાદ બટકો બે છોટું અહીંયા માંથી કહ્યું. આને આવું છે. ઈ જો હામું જોવે પીવું કે નહીં કે આને પૂછે. ઈ હજી નાનું છે ને એટલે એને પિંક માં બિસ્કિટ છે ભેગા દીકા. બિસ્કિટ ગોતવા જ નીકળું છે ઈ. ગોતે જો તો ઊંઘીને ગોતે જ અહીંયા કે પડ્યું છે ઈ. એને સુગંધ આવે પણ બાજુમાં જ છે. હા હવે આવી કેવું હે એક ખાય તો બીજું ખાય હંપ. એ અમારું છે. તમે ખાધું? હવે અમે ખાઈ તો લિટલ બ્રિટાનિયા હાર્ટ્સ નાસ્તો કરી લઈએ અમે ત્યાં સાથે સાથે. ખાઈ લીધું તું બી ખાના એકાદું ચખાડી ખાવું. ના ખાંડ હોય એમાં સીધી સીધા જ નો ખાઈ જોઈ નો ખાઈ જો નો ભાવે એને એની વસ્તુ જ ભાવે ખાતા હોય. સમજાઈ ગયું કે અમારે લાયક નથી. અલગ પકડ તો આ જો છુપાઈને જોવે છે શું નાસ્તો કરે. જોઈ લે મારી દીકો જોઈ લે. અહીંયા આવતું ને પણ અહીંયા કોઈ કઈ નહીં કરે. આ બાકડ બિલો કોણ જોઈએ એમ જોઈને બીવે. તારાથી બીવે. સારું ચાલો અત્યારનો સવારનો આટલો વ્લોગ અહીંયા કમ્પ્લીટ કરીએ. હવે હું અહીંથી કિંજલને ઘરે મૂકી રેડી થઈ અને ભાઈબંધ દોસ્તા સાથે રીલ્સ બનાવવા જઈશું. રીલ્સ આપણે સાંજ સુધીમાં એકાદ બે પોસ્ટ કરી દેશું. રોજ એક બે રીલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અને યુટ્યુબમાં બી પોસ્ટ કરીએ છીએ. તો એમાં બી અમને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય. રામ રામ જય શ્રી રામ દોસ્તો. આજે છે સોમવાર. તો અમે બધા આવી ગયા છીએ અત્યારે ભૂત બંગલે અવધમાં આવેલો છે ત્યાં. અહીંયા અમે આજે રીલ્સ અને વિડીયો બનાવવાનું નક્કી કરેલું હતું. આજે શું છે કે અમારે ભાઈબંધ દોસ્તા જાજા ફ્રી હોય. તમારે બધાને રવિવારે રજા આવે, અમારે સોમવારે રજા આવે. માર્કેટે બંધ હોય એટલે પછી કીધું આજે બધા અહીંયા રીલ્સ બનાવવા ભેગા થાય. આજનું પહેલું પ્લેસ મુંબઈ ચૂંટણીના હિસાબે માર્કેટ બંધ, બાકી સોમવારે ચાલુ જ હોય. તો ચાલો અમે હવે રીલ્સ નહીં બનાવીએ એના કટકા નહીં તમને દેશું કેટલી મહેનત થાય શું થાય અને ખરેખર એ ભૂત થાય કે નહીં. તો આ જોઈ શકો છો ભૂત બંગલો, અવધ ભૂત બંગલો. આની સ્ટોરી બહુ લાંબી છે જે અમે તમને એકાદ વ્લોગમાં કહેશું બધી વાત. હા રિયો ભાઈ અહીંયા જ છું અંદર. જબરદસ્ત ભૂત બંગલો. ભૂત અહીંયા નાવાય આવતું સ્વિમિંગ પુલ. ઉલ્ફી જાવેદ. આવક જાવક હારી. પેલા એને તપાસ ઈ કરવી પડે કઈ ટોટલ ભૂત કેટલા છે. એક એક દરવાજે એક એક ઊભું હોય કઈ લાઈન લેવાની. રસમ ભજવાઈ જેવું. અમે નલિયત પ્લાન કર્યો તો હવે ઉપરથી અહીંયા ડિસ્કો દાંડિયા રાખવાના, અહીંયા ઓલું રાખવાનું દેવું. અહીંયા ફૂલ પાર્ટી રાખી શકીએ છીએ આપણે. આ મેઇન હોલ
અલીના લગન અહીંયા અહીંયા જમણવાર ને એવું આપણે રાખી શકીએ છીએ એમ નહીં પૂલ પાર્ટી આપણે અહીંયા રાખી દેવાય ના એક તમને ખાસ નોંધ આપું કારણ કે જો કોઈ લગ્ન પ્રસંગમાં નાઈને નો આવ્યા હોય ને તો એના માટે બેસ્ટ જગ્યા પણ એના કરતાં સવારે હલ્દીની રસમ રાખી અને અહીંયા પૂલ પાર્ટી કરી નાખી હોય હાલે તો બેસ્ટ રહે બરોબર. અને આ જગ્યા તમે જોઈ લ્યો બરોબર. અહીંયા તમારે નાનો મોટો જમણવાર કે એવું કંઈ કરવું હોય જમણવાર પૈતા પછી ડિસ્કો દાંડિયા ને એવું કરવું હોય તો અથવા તો જમણવાર ઉપર ઓપન ટેરેસમાં રાખી શકીએ. ઉપર ડિસ્કો ડાન્સ 150 જણા આરામથી અહીંયા એડજસ્ટ કરી શકે. બાકી બાથરૂમ તમને છોકરાઓનો ને મોટાનો ઇન્ટેરિયર સાથે મળશે તમને. બે ભૂત કાલ આવ્યું જો મેરી ચાહતો કી નાનું એવું ફંક્શન તો અહીંયા થઈ જાય એવું છે. પછી માણાની બર્થડે પાર્ટી આ તે કંઈ રાખવું હોય તો થાય એવું. ભૂત જોવા માટે આવ્યા લાગે. જો વિડીયોની તૈયારી થઈ છે. તમે શું કરો ભાઈ? આપણે બ્લોગ બનાવીએ. આ ભાઈ બ્લોગની તૈયારી કરીએ. અત્યારે આખું ગામ આ જ કરે બધા ભાઈ. હું ખુદ આ જ કરું જો. ઓલા લોકો જો વિડીયો અંદર બનાવે. આજુકના ભૂત નથી થતું દેખાય કોઈને? જો આવે ભાગો ભાગો ગાયકા હજી એક ભાઈ આવે. એક્સેસ લઈને કોક હજી નવું આવ્યું એટલે આ તો આપણું એક્સેસ છે. આ કા લઈને આવ્યો? જય ભાઈ ને રસ જઈ ગયો. હા એ ભાઈ ને રસ જઈ ગયો. આમાં જોવે એ લોકો. મેલું ભાઈ અંદર ભૂત મેલું કઈ શું કરે તની કેસ? કાઈ નહીં ભાઈ આ જરાક ફૂંયણું કરી. ફૂંયણી ઓલો ઊંચી ચાલુ દોરો વિડિયો જો ને એને બનાવવાનો હે ઉભો રહે એટલે માસ્ટર તો રહે તેમ તો લેવા દે. તો ભાઈ તમે જોઈ શકો છો અમારી બધી આ અમારી મહેનત. આ મહેનત 44 ડિગ્રી તાપમાનની અંદર ધાબળા ઓઢીને વિડીયો કેને કેવા જવું આ